અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા રાજ્ય સરકારના સક્ષમ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની કાર્યપદ્ધતિને વધુ લોકાભિમુખ, સંવેદનશીલ અને આધુનિક બનાવવા માટે 2 દિવસીય વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ મોડાસા સ્થિત શ્રી આંબેડકર હોલ ખાતે તારીખ 4/2/2026 અને 5/2/2026ના રોજ યોજાયો હતો। કાર્યક્રમનું ઉદ્ઘાટન અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના કરકમળે કરવામાં આવ્યું હતું। સમગ્ર તાલીમ શિબિરનું સુચારું આયોજન ડીવાયએસપી નવીન આહિર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ડીવાયએસપી આરડી ડાબી તથા ડીવાયએસપી જેડી વાઘેલા વિશેષ ઉપસ્થિત સાથે જવાનોનું મનોબળ વધાર્યું હતું। આ તાલીમમાં જિલ્લાના ફ્રન્ટલાઇન સ્ટાફ, પબ્લિક ડીલિંગ સ્ટાફ, મહિલા સેલ તથા અન્ય એકમોમાં ફરજ બજાવતા કુલ 380 પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। ખાસ વાત એ રહી કે આ તાલીમ ખાનગી પ્રતિષ્ઠિત સંસ્થા પથદર્શક મેનેજમેન્ટ કન્સલ્ટિંગ દ્વારા આપવામાં આવી। તાલીમ સત્રો નિષ્ણાત ટ્રેનર શ્રી ઉદય ધોળકિયા દ્વારા લેવામાં આવ્યા હતા, જેમાં સોફ્ટ સ્કિલ્સ અને બિહેવિયરલ ટ્રેનિંગ, પ્રજા સાથે વિનમ્ર અને સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર, અસરકારક સંવાદ કૌશલ્ય, તણાવભરી પરિસ્થિતિમાં સંયમ જાળવવાની રીતો તથા સંઘર્ષ નિવારણ જેવા મુદ્દાઓ પર વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રોલ પ્લે, કેસ સ્ટડી અને ઇન્ટરેક્ટિવ સત્રો દ્વારા વાસ્તવિક પરિસ્થિતિઓનું પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સાહેબે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઘટાડવું આજની સૌથી મોટી જરૂરિયાત છે। સક્ષમ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ જવાનોને સમાજના મિત્ર, માર્ગદર્શક અને સહાયક તરીકે તૈયાર કરવામાં આવી રહ્યા છે। 2 દિવસીય તાલીમ પૂર્ણ થયા બાદ તમામ 380 પોલીસ કર્મચારીઓએ આ તાલીમથી આત્મવિશ્વાસમાં વધારો થયો હોવાનું જણાવી જનસેવામાં વધુ સમર્પિત રીતે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। અરવલ્લી જિલ્લા પોલીસને વિશ્વાસ છે કે આવી પહેલોથી પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ અને સહકારનું મજબૂત સંબંધ વિકસશે।